સુરેશલાલ આપણે બે પાડા વેચવાના છે તો ગાઈઝ લોકેશન પર જવાનું છે મિત્રો ફાઇનલી આવી ગયા છે તો મિત્રો આજે આપણે નવું સિમ કાર્ડ લીધું છે અને નવી આઈડી ફાઇનલી બનાવી મારા પપ્પા જોડે થોડું પ્રેન્ક કરીએ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું આજના એક અમારા નવા વ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો ઠંડી તો મારા ભાઈ જોરદાર લાગી રહી છે પપ્પા જય શ્રી કૃષ્ણ જય માતાજી ચાય પીને સવારના પોળમાં ધાબા પર આવી ગયા છે જય માતાજી મમ્મી અરે પ્યારી મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી તો લેહડો ચકલો માટે દોણા નાખી દઈએ જય માતાજી આજે જો સવારના પોરમાં 10 વાગ્યા સુધી આઈડી પાછી ના આવી તો નવી આઈડી બનાવવાની છે બરોબર એટલે આશીર્વાદ બરોબર આવે કે જલ્દી વાયરલ થઈ જાય આઈડી જો વાયરલ થઈ જાય આજ તો મેનુમાં લાયા છે મકાઈ ઘઉં અને ચોખા અરે ચક્કુબેન આવો સવારના પોળમાં મને થોડું ડિસ્કો કરવાનો થયો છે આવો હે હવાના પોળમાં બધા બંકાઓ આવી ગયા છે રણુ જે મનડો મોયો રોમા પીર રણુ જે મનડો મોયો આહા પતંગ સકાવવા માટે જોઈ લો હાય અને પતંગ તો બુલેટ ટ્યુશન લે હાય ગાઈસ ઠંડી થોડી ઉડાડી પડે હવાના પોળમાં આ તો કંટાળો આવી જાય લે તો ગાઈસ જોઈ લો ઘેરથી નાસ્તો આવ્યો છે ખીચડીનો ચકુબેન અરે જય શ્રી કૃષ્ણ જય માતાજી ઘરમાં છે ને મારા ભાઈ ખતરનાક ઠંડી લાગે છે એટલે કીધું આજે આપણે છે ને ઠંડી લાગે છે કેટલી લાગે છે તાપમાં બેહીને ખાઈએ નાસ્તો આવતા પતી લાગે છે એવું લાગે છે ખુશી તો ખાઈ શું કરી લે બીજું ડેડ બેરી જરા જોઈએ ઠંડી લાગે છે તો કરી દાવ કરો 1 2 ગાઈસ હવારમાં એક જોરદાર પ્રેન્ક કરીએ છીએ હું થી લે ડેનિસ ડોલ તને ખબર યાર અરે રે ગાઈસ ડોલ ધર્મ જીવી છે ડેનિસ ને ખબર નહીં હે અરે આ જોઈ ગયો લે ગાઈસ પ્રેન્ક કર્યો તો ડોલ કીધી ધર્મિલ દી હે ડેનિસ ભાઈ 12 में લઈને જતા તે પણ જોઈ ગયો માર ભાઈ તારે સાદી પર બે નાવાનું હતું યાર તો ગાઈસ નાઈ ધોઈને નીકળ્યા છીએ ગો ભાઈ કારણ કે આજે આપણે બનાવવાનું છે નવું આઈડી એટલે એના માટે નવું સિમ કાર્ડ જો છે અમારો ભત્રીજો હંગાથી આવવાનો છે ભત્રીજા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી ભત્રીજા કે આમાં થોડીક ગડબડ હાટ રહી શું આમાં તું દેખ માર જેટલી હાઈટ તો થઈ જ શકે હા એટલે તને ભત્રીજો ના કહેવાય શું કહેવાય ફ્રેન્ડ હા ખાલી બેસ્ટ ફ્રેન્ડ ખાલી ફ્રેન્ડ એટલે આજથી તું મારો ભાઈ બંધ હા કદી કોક તો કર તો લેહડો ગાઈઝ વ્લોગમાં જબ્બર મજા આવવાની છે બાઇક લઈને એક રહે છે હાર્દિક બેન તઈને ચલો હજી હું જોઉં છે મિત્રો ફાઇનલી આવી ગયા છીએ ગોબોએ અને આજે આપણે નવું સિમ કાર્ડ લેવાનું છે નવી આઈડી બનાવવા માટે હું કહું તારે X300 બેસ્ટ ફોન આવે છે કેમેરા ફોનમાં જ બૂટ ફોન લાગે છે આશીલાનો ફોન આવે છે આમ તે X300 એટલે હે ચાલ 70,000નો ગાઈઝ નવા સિમ કાર્ડ માટે મસ્ત પ્રોસેસ ચાલુ છે ભાવાજીનો ફોટો પાડી જોવા ટોપી કાર્ડ નાખી પડી છે આજ તો ફેસ વેરિફિકેશન લેડો ગાઈઝ ફાઇનલી સિમ કાર્ડ લેવાઈ ગયું છે અને અમે ચા પીએ પડ્યા તો ગાઈઝ નવી આઈડી બનાવવાની છે તેના માટે પહેલા એક મસ્ત મજાના લોકેશન પર પહોંચી જઈએ હાર્દિકભાઈ પી દીધા મેં ના સમ લે પીધેલા છે ને રેડી છે બરા આમાં શું કેવું થાય આમાં ક્રેટા 2 આવી ગઈ છે હા મિની ક્રેટા મિની ક્રેટા 2 વ્હીલર વાળી ક્રેટા તો ગાઈઝ લોકેશન પર જવાનું છે તો જઈને મારા ભાઈ જબ્બર ભૂખ લાગવાની છે કારણ કે ખાસ બધું હેડવું પડે મારા ભાઈ ગાઈઝ ફાઇનલી બધો નાસ્તો લઈ લીધો છે અને હવે જઈએ આપણે લોકેશન પર ન્યૂ લોકેશન હે ભાઈ મારા માટે સ્પેશિયલ અમારા ભત્રીજાને બતાવ કારણ કે અમારા ભત્રીજો નોનો છે એટલા માટે ભાઈ આપણે જે નવા લોકેશનની વાત કરતા હતા ને એ મારા ભાઈ છે પુરાણા પાવાગઢ એટલે કે ભાઈ મહાકાળી માતાજીનું તો મંદિર આવેલું છે તો આપણે જઈએ દર્શન કરવા અને તો જઈને નવી આઈડીની શરૂઆત કરીશું
મિત્રો ફાઇનલી આવી ગયા છીએ વાંટના ગામમાં અને ઓય જુઓ મારા ભાઈ બે રસ્તા હોય છે. એક તો પાકો રસ્તો એ છે અને એક પગથિયો છે. એટલે આપણે બાઇક લઈને આવ્યા છીએ તો પાકા રસ્તા ચડી જઈએ. ઉપર જઈ અને પછી તમને બધાના લોકેશન બતાવીએ. આ બે ભાઈઓને એવું કેવું થાય છે, બેનું કેકનું જ કેવું થાય છે. આનંદ ખાલી મારું એટલે હું પણ આરણને એવું કેવું થાય છે કે બાઇક આપણે ઉપર લઈને જઈએ ને 3 જણા તો ગાડી ના ઉતરે. હા ગાડી ઉધર જ લે 100%. ના છે ઉધર. ગાઈઝ બહુ હેવી ટાયર છે. ફાઇનલી જે લોકેશનની વાત કરતા હતા એ લોકેશન પર આવી ગયા છે અને હોય તો મારા ભાઈ ઘણા બધા બંદર જોવા મળ્યા છે. જો આ બાજુ બધા ઓદરાય, પેલું ઓદરું તો પાણી પીવે. હા એક બાજુ તો બીકે લાગે એકલા ના વાલ્યા એટલે ઓદરો વિતારું પાછો દોડવીએ મજા આવે. એવું બહુ મજા આવે. પણ ઓદરો માટે સગવડ સારી કરી છે. જો હોય તો બે મસ્ત પાણીના પેલા મેલ્યા છે. હાર્દિક ની બે હોમાં જંગલડી હોય એવું લાગે છે. ગાઈઝ ઓદરો થોડો તો ભોણી લાગે છે. એટલે હું જોઈને હેડવું પડે. તમે બધા ઉપર આવે ને તો પેલું જ આવે છે બ્રહ્માણી માતાજીનું મંદિર. તો લેડો આપણે દર્શન કરીએ અને તમને બધાને દર્શન કરાવીએ. ફાઇનલી બ્રહ્માણી માતાજીના દર્શન કરી લીધા છે અને એવું કહેવાય છે કે હોય તમે તમારી માનતા માનો ને તો ખાસ કરીને બધાને સંતાન ના થતો હોય ને તો સંતાન પ્રાપ્તિ માટે બધા અહીંયા બાધા રાખતા હોય છે. બરાબર છે. ખબર છે મારા બધી? આ ખબર છે. આપણે પહેલા પણ આવી ચૂકેલા છીએ. હા પહેલા આપણે 3 વાર આવ્યા છે. હા પણ આજે બહુ ઈચ્છા થઈ ગઈ હતી અંદરથી કે કીધું લેડો આજે આપણે માતાજી સીડીઓ ના હોય આવા જ લગભગ ગુફા છે. ગુફા. અરે હા ગુફા જોઈ લગભગ હોતી પાવાગઢ ફૂટે છે એવું. પાવાગઢ ફૂટે છે એવું કહેવાય છે. અને એક દરજી હતા એ બા લગભગ જ્યાતા એ ખરા તેમના એવું પણ કહેવાય. દોણામાં હતા સોનાના. સોનાના. બાકી તમને બધાને જ્યાં દેખાય છે ને આ છે વાંટડા ગામ. બાજુમાં તમે દેખો ડુંગર મસ્ત એકદમ રડિયામનો નજારો દેખાય છે. અને અત્યારમાં વાતાવરણ છે ને થોડુંક બગડેલું છે. એટલે એક પ્રકારે કહી શકાય ઓઢું. હું એ ઓઢું છું, વાતાવરણ ઓઢું છે. અમે બે હરખો ભેગો થયો. ગાઈઝ વર્ષો પુરાની જૂની ગુફા જોવા માટે જઈએ છીએ. પણ ઓય જુઓ આ દિવાલ ખરી ને અહીંયા ક્રેક થયેલી છે એટલે તમે બધા આવો તો થોડુંક ધ્યાન રાખજો મારા ભાઈ. બાકી જુઓ બધા પગથિયાથી નીચે ઉતરવાનું છે. રસ્તો તો મારા ભાઈ ચકાચક બનાવેલો છે. પણ આ વસ્તુ દેખો મારા ભાઈ, આ વસ્તુ ખરેખર બહુ ખરાબ છે યાર. જે પણ મિત્રો બધા અહીંયા આવે છે ને, જે પણ ભાવિ ભક્તો આવતા હોય એ બધા ખરાબ વસ્તુ ના કરો યાર. આટલી મસ્ત યાર જગ્યા છે અને તમે બધા આવો કચરો ફેંકો છો એના કારણે આખી જગ્યા બગડી જાય યાર. ઈ ગુફા આઈડી આ છે. જગ્યા મારા ભાઈ બહુ બધી વિશાળ જગ્યા છે. બાકી જુઓ ચકલો માટે મસ્ત પાણીના કુંડા મૂક્યા છે. તો લેડો આગળ એક બીજું લોકેશન છે તો જઈએ આપણે. આપણે ત્યાં જઈને નવી આઈડી બનાવી દઈએ ઇન્સ્ટાગ્રામ પર. અરે ગાઈઝ બધા બંદર આવું છે, બીક લાગે છે. એક બાદ એ જોઈ લે લડવા આવે છે, લડવા આવે છે આદિ જેવું. મિત્રો ફાઇનલી આવી ગયા છે મહાકાળી માતાજીના મંદિરે એટલે કે મારા ભાઈ પુરાના પાવાગઢ. ઓયા મારા 2 સબસ્ક્રાઈબર આવ્યા છે. એક તો આ ભાઈ છે, બીજા ભાઈ શું છે? હા અરે હું નહીં. શું છે કે મારા ભાઈ મજામાં છો કે? શાંતિ છે ને? હા આપણે ખાશે દા મળે નહીં. અરે આ શું છે પતરીજા? ભાઈ આપણે આવી ગયા છીએ મહાકાળી માતાજીના દર્શન કરવા માટે. તો લેહડો દર્શન કરીએ. મહાકાળી માતાજીના દર્શન કરી લીધા છે અને ઓ એક વસ્તુ જોવા મળી છે, પક્ષીઘર. બહુ મસ્ત પક્ષીઘર બનાવ્યું છે ભાઈ. મિત્રો મંદિરના પાછળ ગોગા મહારાજનું મંદિર આવેલું છે. તો તમે બધા આવો ને તો ઓએ દર્શન કરતા જજો. જય ગોગા મહારાજ. એ ગોગા બાપા સારું કરજો. અને મારી વીરા વાળો ગોગા મહારાજ. આહા જબ્બર ભૂખ લાગી છે એટલે આપણે જે નાસ્તો લાયા હતા ને તોથી એ હોય આપણે નાસ્તો કરીએ અમે. આહા ઊંઘ આવી જાય. હું લે ભૂખ લાગી છે ને.
બે જાય પાર્ટી ભત્રીજા બે જાય સારી રીતના ખોરામ ભત્રીજા કાકાને ખોરામાં જ બેહવાનું હોય ભાઈ ભત્રીજો છે ને કેવું શું કેવું કાકા કોણ બે કાકાને ખોરામાં બેહો અને કાકોરા મારા ભત્રીજાના બે જાય એ નમ કહેવાય કાકો તું ભત્રીજા પેલા મારા ખોણામાં બેસે તો મને ખબર મસ્ત વાતાવરણ છે એકદમ શાંત તો લેહડો ત્યાં નાસ્તો કરીએ ફરારી કેવડો લાયા છીએ આપણે તો મિત્રો આજે આપણે નવું સિમ કાર્ડ લીધું છે અને નવી આઈડી ફાઇનલી બનાવી દીધી છે તો તમે બધા જજો ઇન્સ્ટાગ્રામ પર સર્ચ કરજો હેલો ભાવિક 11 અને આપણી આઈડીને ફોલો કરી લેજો મારા ભાઈ તો આપણે નવો નંબર લીધો છે તો મારા પપ્પા જોડે થોડુંક પ્રેન્ક કરીએ બરોબર છે ખાલી હું બેંકમાંથી બોલું છું એવું કે બોલતા નહીં કરતી હો ભાઈ કોઈ 2,000 years later. આજે નમસ્કાર જયંતીલાલ બોલો જયંતીલાલ બોલો તમે તમે કોણ બોલો હા સર હું સાબરકાંઠા બેંકમાંથી બોલું છું હલો હલો હેલો નમસ્કાર જયંતીલાલ હલો કાપી નાખ્યો તો ગાઈઝ પપ્પાએ ફોન કાપી નાખ્યો છે સેકન્ડ ટાઈમ લગાવીએ અને એની જ રાખીએ બરોબર થોડી મજા આવે શું પતા નહીં તમે જે વ્યક્તિને કોલ હલો હા નમસ્કાર સર હા નમસ્કાર બોલો બોલો આપણે જયંતીલાલ બોલો તમે હા જયંતીલાલ બોલે બોલો હા હું સાબરકાંઠા બેંકમાંથી બોલું છું હા હા બોલો આપણે તમારા સબસિડી પાસ થઈ ગઈ છે બરાબર હા 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 તે એના લેવા આવીએ હા તો એના માટે હું તમને એક ઓટીપી મોકલું છું હા હા તો હા અમે લેવા તો આવીએ ઓટીપી ને શું જરૂર હા તો તમે ઓટીપી બોલો હા અમે લેવા તો આવીએ ઓટીપી ની જરૂર નહીં પહેલાં ઓટીપી આપશો તો તમને મળશે ને સબસિડી હા અરે આમ કેમ કરો છો જયંતીલાલ હે સર હા પૈસા તમારે સબ હેલો કયા સર બોલો જયંતીલાલ હા હા તમે સર કયા બોલો ઓ જયંતીલાલ હા દીપકભાઈ તમે સર કયા છો એ બોલો દીપકભાઈ બોલું દીપકભાઈ ક્યાંથી આપણે હિંમતનગરથી સાબરકાંઠા બેંકમાંથી બોલું છું હા આપણે તમારા રૂપાલ એકાઉન્ટ છે ને હા હા એમાં તમારો સબસિડી પાસ થઈ ગઈ છે હા હા થઈ જવા દે હોતું નહીં રૂપિયા 30,000 જેવી પાસ થઈ છે એટલે હા. તમે ઓટીપી આપો તો અમે તમને અહીંયાથી પ્રોસેસ ચાલુ કરી દઈએ હા હા એ પછી મોકલાઈએ છો અરે ના ના અત્યારે આપો યાર જયંતીલાલ તમે કેમ આવું કરો છો હું ધોઈ ના છો અરે 30,000 રૂપિયા જવા દેવાના છે તમારે હે અરે પણ જયંતીલાલ હું ધોઈ ના છો કે ધોવાનું બાકી ને અરે મોઢું તો ધોઈ જોઈ ને જયંતીલાલ બધું ધોઈ નાખ્યું છે મેં તો. ચોકન ધોઈ દો હવે ત્યાં ફોન કરો તો અરે જયંતીલાલ હા ઓ જયંતીલાલ હા એવું ઓફિસનું ઓફિસ બધું ઉકાઈ ગયો હવે ભાવ બોલે તો ને ઓળખી ગયા ગાય ઓળખી ગયા હોય નીલે હવે આવા કહેતા હતા મેં તને ફોન કરો મેં તરત ઓળખી ગયા યાર ખતરનાક ગાય હેવી પ્રેન્ક થયો છે નહીં યાર તો ગાઈઝ અમારો ભત્રીજો સારિયન એના બાપાને ફોન કરે છે બરોબર અને બને ગચ્છો વાળો જોઈએ પ્રેન્ક કેવું રહે છે એના બાપા જોડે જો કે મારા ફાધરને તો ખબર પડી ગઈ હતી ના મારા કાકો ત્યાં ખબર પડી ગઈ હતી બરોબર સ્પીકર કરી દઈએ બાટલી ઉતારી દે કમ્પ્લીટ
ડાયભાઈ બોલો. કચ્છાની ગાડી આવવાની છે કાલે છેલ્લી. હો 70 રૂપિયા છે એક ના. કેટલા 70. મહેસાણા થી આવવાની છે. કેવો છે પણ મોટો છે ખાસો. હો દોરો દોરો. દોરો મોટો છે હો હા તો પછી કાલે કેટલા વાગે આવ્યો કાલે આવશે 11-12 વાગે. 11-12 વાગે હો હા તે આવો રામપુર આવો એટલે ફોન ઉપર ફોન કરજો આ તે કર્યું તાણ. ખબર ને હાર હાર. કેટલા લેવાનો છે તમારે? હા તમારે કેટલા લેવાનો છે ગચ્છા? 50 લેવાનો 50 ગચ્છે. હા 50 માટે આખી ગાડી લઈને આવવાનું પાછું. અરે યાર પછી તો બીજા વપરાય ને કોઈ તો કોઈ મારે એકલા નવું રીત પેલી એવું એવું છે એમ ને? કાલે બે આવી હતી બે ખાલી થઈ ગઈ હતી. બરાબર. હા પછી એ તો વપરાઈ જાય કોઈ તો રહી પૈસા પછી કેશ કે ઓનલાઈન? જેમ બેરા હોય ઓનલાઈન થઈ જતો હોય કે ચાલી જતો હોય એડવાન્સમાં? ખબર ને હા ચલો તારે કાલે પછી ફોન કરે. હા તો આવો તો પછી ફોન કરજો. એ હા. તો ગાઈઝ મારે એક મોમો છે ઈવન ફોન લગાવીએ બરોબર ઈવન હંગાથી પ્રેન્ક કરીએ બહુ મજા આવશે પ્રેન્ક કરવાની યાર. હલો અરે જય માતાજી સુરેશલાલ. હા જય માતાજી બોલો. અરે સુરેશલાલ કેમ છો? મજામાં. અરે સુરેશલાલ આપણે બે પાડા વેચવાના છે. મારે બે પાડા વેચવા છે લેવા છે. અરે સુરેશલાલ તમે સમજ્યા નહીં યાર. અરે અમે તો સમજ્યા નહીં એવું થોડું છે સમજ્યા વગર તો થોડું બોલતા છીએ. અને આપણે બે ગાય છે જેમણી છે. હા આપણે સંતરામપુરથી બોલું હે. હા પાડા જેવી જ છે બે તો. હા અને સુરેશલાલ મારી વાત સાંભળો તમે. હા આપણે જે રાજેન્દ્રનગર ચોકડી ખરી ને હા હા ત્યાં આપણે ફાર્મ ખોલ્યું છે તબેલા ફાર્મ. આમ તો આપણે પંજાબથી ગાયો લાવીએ છીએ પણ આ વખત ગાડીમાં બે પાડા આવી ગયા છે હા અને બંને પાડા જેબણા છે. જે ભણાવો તો વીસ મારો. હા તે તમે ગરાક છો ને યાર. મને વાત જાણવા મળી છે કે આપણા સાબરકાંઠાના એરિયામાં તો એક જ છે સુરેશલાલ કે જે જેબણા પાડા રાખે છે. હા એટલે આ તો તમારો બેરી બેરી મને નંબર જડ્યો એટલે મેં કીધું લાવો ને સુરેશલાલને વાત કરી લઈએ. હા આપણે તમારે તો સસ્તામાં આપી દઈશું સસ્તામાં. સાંભળ્યું ને? પણ મફત કોઈ લઈ જતો હોય તો આપી દો. અરે મફત તો કયો બાપો લે. અરે ત્યાંથી જ આ તો મને 50,000 કરીને પેલા કે વાપરે કે HF ગાય લાવવાની છે એમ વાત કરી છે અને આ તો બે પાડા આવી ગયા છે અંદર. હે સુરેશલાલ? તે પાડા આવી ગયા એ અમારી ભૂલ છે કે તમારી ભૂલ છે? અરે ભૂલ ગમે તેની હોય સુરેશલાલ પણ આ તો તમે પાડા પેલા કરો છો ને પાડા કેન્દ્ર નહીં તમારે? અરે અમારા પાડા કેન્દ્ર છે પણ અમે અમારા પાડા કેન્દ્ર ગુજરાતનું ચલાવીએ છીએ અમે બીજા રાજ્યનું ચલાવતા નથી. અરે હા સુરેશલાલ હું પણ રાજેન્દ્રનગર ચોકડીમાં જ રહું છું. હા રાજેન્દ્રનગર ચોકડીમાં રહો પણ તમે બીજા રાજ્યમાંની લાઈન હોય પાડા વસાવવાની શું જરૂર છે તમારે? અરે સુરેશલાલ પાડા મને જ છે. અરે પણ આ પાડા તો VIP છે યાર જેબણા છે તમે સમજે ને યાર. જેબણા પાડા તમારે કોઈને હાલે છે આ દુનિયામાં? જે ભણા હોય તો વસ્તુ તો વાર રાખો. અને બે બકરીઓ હંગાતી આવી છે એ તો VIP બકરીઓ છે એની તો લીંડી એકદમ સાફ આવે છે. અરે સોનાની લીંડી આવતી હોય તો ઘરમાં બેહાડો. અરે કોણી બેસા રોંપોની. એ સુરેશલાલ તો મિત્રો ફાઇનલી પ્રેન્ક પૂરા થઈ ગયા છે અને બહુ જબ્બર મજા આવી મારા ભાઈ. હેડો ગાઈસ તમને બધાને આજ તો મારો પ્રેન્ક વિડીયો ગમે તો લાઈક કરી લેજો. ચેનલ પર આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી.